અંકલેશ્વરની વૈશાલી સોસાયટીમાં શ્વાનો પર હુમલો કરી મોત અને ઘાટ ઉતારનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરની સરદાર પટેલ સોસાયટીની બાજુમાં આવેલા વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલા વૈશાલી સોસાયટીમાં રહેતા તુષાર યજ્ઞિક નામના ઈસમે શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટા વડે માર મારી તેના પર હુમલો કરી શ્વાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. જે હુમલામાં ગંભીર ઈજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેનો વિડીયો અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ PFA સંસ્થામાં સેવા આપતા સૂરજ સુબોધ સિંહના વોટ્સએપ ગ્રુપમાં શ્વાનની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવત નામના વ્યક્તિએ શેર કર્યો હતો. આ શ્વાનનું મોત નીપજતા એનિમલ એક્ટિવિસ્ટ PFA સંસ્થાના સૂરજ સિંહે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ અંકલેશ્વર शहर ए डिविजन पुलिस मथके फरियाद नोंधावी हती, जेना आधारे ए डिविजन पुलिस વધુ તપાસ આરંભી છે. मेरा नाम हार्दिक रावत है और हमारी सोसाइटी में सारे आदमी करके जो रहते हैं उन्होंने एक छोटे से कुत्ते के पिल्ले को स्टिक से मारा, इंटेंशनली मारा उन्होंने और वो मर गया है आज. तो उनकी गलती है इसमें. आप तीनों ने देखा था और उन्होंने उसे जान के मारा है, ऐसा नहीं था कि कुछ एक्सीडेंटल था. उन्होंने उनका ये मोटिव ही था कि इस बच्चे को हर्ट करना है, राइट? और उसके बाद ही इस बच्चे की डेथ हुई. ये जो वीडियो में यही बच्चा है ना? कल रात के कितने बजे ये हुआ था? 9:30 बजे ना. आप लोग इसे हॉस्पिटल, कौन सा हॉस्पिटल ले गए थे? गवर्नमेंट हॉस्पिटल. ओके, यहाँ पे गुरुद्वारा के सामने वो हॉस्पिटल ना. ओके, ठीक है.